ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા યુસીસી પસાર થયા બાદ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે મોડી રાત સુધી ચાલેલી ચર્ચા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુસીસીનો કાયદો વિધાનસભામાં લાવ્યા છે. આ માત્ર એક બિલ નથી, પરંતુ ગુજરાતની જનતાની લાગણીઓનું દિલ છે. આ કાયદો જનતાની વર્ષો જૂની માંગણી અને લાગણીઓનો પડઘો છે. સાથે જ કોંગ્રેસે આદિવાસીઓ અંગે ઉઠાવેલા પ્રશ્ન અંગે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકારે આદિવાસીઓની રૂઢિગત પરંપરાઓનું બંધારણીય રક્ષણ કર્યું છે. તેમણે કોંગ્રેસને સવાલ કર્યો હતો કે શું કોંગ્રેસ આદિવાસીઓને આ બિલમાં લાવીને તેમની પરંપરાઓ ખતમ કરવા માંગે છે. સાથે જ તેમણે કહ્યું કે યુસીસી એ કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ તમામ નાગરિકો માટે સમાનતા અને ન્યાયની તરફેણમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માની નાયબ મુખ્યમંત્રીશ્રીને તમામ સભ્યશ્રીઓ આ ઐતિહાસિક બિલ ઐતિહાસિક સમયે ગુજરાતમાં રજૂ થયું છે, ત્યારે માનનીય રાજ્યપાલશ્રીની સંખ્યા પછી આ બિલ અમલવારીમાં આવવાનું છે. રક્ષણ કરવાનું કામ એ સરકારનું છે, ત્યારે કોઈએ પણ ગભરાવાની આવશ્યકતા નથી. કોઈ સંપ્રદાયની ઉપર તરાપ નથી. બિલને સર્વગ્રાહી જાળવી રાખીને પણ કેટલીક બંધારણીય અને સામાજિક બાબતોને ધ્યાનમાં રાખીને મુક્તિ આપવામાં આવી છે. હું એકવાર કહું, બંધારણીય અને સામાજિક બાબતો આ બંને બાબતો એમાં લાગુ પડે છે.